સમગ્ર દેશ સહિત ગુજરાતમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળતા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એ જ પ્રયોગને CR પાટીલે દહેજ ખાતે LNGના સૌથી મોટા આયાતકાર કંપની પેટ્રોનેટ CSR ફંડમાંથી 3000 જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે, જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરી રહી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને એમનું જીવન ધોરણ સુધરે એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના કાર્યક્રમો કરવામાં આવ્યો હતો. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब मुख्यमंत्री હતા ત્યારથી જ આદિવાસી દીકરીઓને સ્કૂલમાં જવા માટે બસ કે અન્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી. એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને 2.5 કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે. આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય. એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે. એ કામ આજે નવસારી સંસદીય મત વિસ્તારમાં શરૂ થયું છે. આજે 3000 સાયકલો અપાઈ છે. હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. મારું નામ રિયા નરેશભાઈ આહિર છે અને મારું શાળાનું નામ સરસ્વતી મંદિર બોદાલી છે અને અમારું ગામ બોદાલી છે, જેમાં આજે અમને સાયકલ મળવાની છે, તેથી અમે બહુ જ ખુશ છે અને આ સાયકલથી અમને ઘણા ફાયદાઓ થશે, જેમ કે શાળાએ વહેલા પહોંચી જઈશું અને એ સાયકલ ચલાવવા માટે અમારી એક્સરસાઇઝ પણ થશે અને મારી સાથે મારા મિત્રોને પણ સાયકલ મળશે અને જ્યારે અમારા ઘરકામમાં કંઈ કામ કરવું હોય ને તો પણ અમે સાયકલનો ઉપયોગ કરી શકીશું, જેથી અમે બહુ જ ખુશ છે. महिलाओं के सशक्तिकरण के लिए हम विभिन्न कार्यक्रम आयोजित करते रहते हैं, जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप, उनके अदर रिक्वायरमेंट्स होती हैं, उनको पूरा करते हैं. इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं. उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है, जिसमें हमने बालिकाओं को साइकिल वितरित की है और हमारे मंत्री जी श्री CR पाटिल जी ने ये सभी इसको सफल बनाया प्रोग्राम को. और हम इस तरह के और भी प्रोग्राम करते रहते हैं. केवल साइकिल वितरण ही नहीं, स्वास्थ्य से संबंधित समस्याएं या किसी तरह की और भी किताबें, स्टेशनरी, इस तरह की समस्याएं, स्कूल्स के डेवलपमेंट के लिए बिल्डिंग को बनाना, स्कूलों को डेवलप करना और भी जो शिक्षा संबंधी कार्यक्रम है, खास तौर से बालिकाओं के लिए, महिलाओं के लिए, उस तरफ हम ज़्यादा से ज़्यादा काम करना चाहते हैं, क्योंकि हमारा उद्देश्य ये है कि ज़्यादा से ज़्यादा महिलाओं को हम शिक्षित करें और आगे बढ़ के वो आगे रोजगार में आए और आगे उद्यम में आए, जिससे कि वो उनकी भागीदारी बढ़ेगी समाज में. अगर समाज में महिलाओं की भागीदारी बढ़ेगी तो निश्चित रूप से उस देश का विकास होगा. इस देश के विकास के लिए बहुत जरूरी है कि यहाँ पे महिलाएं शिक्षित हों और उनके स्वास्थ्य का ध्यान रखा जाए, तभी देश आगे बढ़ सकता है. तो हमारा ये मानना है कि जब तक महिलाओं को हम आगे नहीं बढ़ाएंगे तब तक हमारा ये उद्देश्य कभी भी सफल नहीं होगा. विकसित भारत के लिए महिलाओं का सशक्तिकरण होना बहुत जरूरी है. तो माननीय प्रधानमंत्री जी का जो विजन है कि हमें 2047 तक विकसित भारत बनाना है, उसके लिए बहुत ही आवश्यक है कि महिलाओं को हम आगे बढ़ाएं, उनको शिक्षित करें
और उनकी भागीदारी हर कार्य में, चाहे वो शिक्षा के क्षेत्र में हो, चाहे वो उद्यम के क्षेत्र में हो, या किसी भी क्षेत्र में उनकी भागीदारी बढ़े, तभी ये भारत विकसित देश बन सकता है। अगर महिलाएं शिक्षित नहीं होंगी तो कभी भी भारत विकसित नहीं बनेगा। तो ये हमारा उद्देश्य है, इसी दिशा में हम कार्यक्रम के लिए जो भी प्रोग्राम होते हैं उसमें हम अपना सहयोग दे रहे हैं।